નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિરાટ કુમાર રાય, મોરદેવ સીડ્સ ટીવીએસ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોરથી આપને હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આપણા ભીંડા હાઇબ્રિડ ઓકરા રુદ્રા 01ના પ્લોટ પર ઊભા છીએ. અને આ મારી સાથે આ ગામના ખેડૂત, પોતે ખેડૂતના ખેતરના માલિક અને આસપાસના ખેડૂતો ભેગા થયા છે. એટલે હું ખેડૂત જોડે આ ભીંડા બાબતે અભિપ્રાય માંગુ છું. એટલે આપણે ખેડૂત જોડે વાત કરીએ. નમસ્કાર સાહેબ. આપણું નામ સાહેબ? હરેશભાઈ પીઠુભાઈ ખાચર. ઓકે, હવે ગામ કયું? આ ઢોકળવા, ઢોકળવા, તાલુકો ચોટીલા, અને જિલ્લો સુરેન્દ્રનગર, પિનકોડ નંબર 363520. બહુ સરસ. હવે આજે આપણે જે ભીંડા કર્યા છો મોરદેવના રુદ્રા 01, એનું વાવેતર ક્યારે કર્યું હતું તમે? વાવેતર વાવણીમાં. વાવણીમાં એટલે કયો મહિને? લગભગ જૂન મહિનામાં. ઓકે, જૂન મહિને 25 તારીખ હતી. જૂન મહિનાની 25 તારીખે વાવણી થઈ. બહુ સરસ. હવે આ ટોટલ કેટલું બિયારણ લાયા હતા તમે? 8 કિલો. 8 કિલો. અને કેટલા એકર છે? લગભગ 10 વીઘામાં છે. 10 વીઘામાં આ ભીંડા તમે કર્યા છો રુદ્રા 01 મોરદેવમાં. 4 એકર થાય. 4 એકર થાય. ઓકે, સરસ. હવે આ ભીંડા જ્યારે તમે કર્યું જૂનમાં, એના પછી વરસાદ પડ્યો હશે બધી રીતે? આમાં પાણી હેલી જતું છે, તો કાંઈ ભીંડાને ન થયું. પાણી હેલી જતું તો ભીંડો તો એમના ઊભો છે. ઓકે, શેતામ ઘટ્યો, નીસો રહી ગયો, પાન પીળા પીળા, બાકી કાંઈ ભીંડા છોડો હુકાણો નથી. ઈ હાથ છે. ઓકે, કેટલી વીણી લીધી તમે આમાં? 15મી વીણી છે. આ 15મી વીણી તમે લીધી. હવે મેઇન પ્રશ્ન મારું કે ભીંડા તોડવામાં કેવું લાગે છે? કટિંગ સારું છે. કટદે મોરાય જાય, કટલેન મોરાય જાય. અચ્છા, ઓકે. પ્રેક્ટિકલી પછી લાળો નથી. હા, ઈ તો તરત મોરાય જાય. આ પટ દેતા મોરાય જાય. આવડી સિંગ હોય ને, ઈ તો સામું ખાય ખા મોરાય. મોરાય ગાય ગા. હા, ઈ જાય મોરાય. ફ્રી જાય હોતે. ફૂલ લઈ નથી આવતા, ઈ શોખી છે. હા, અને બીજી વાત કે તમે ભીંડાની ખાસિયત તમે જોઈ શકો છો. આટલો વરસાદ પડે બધી રીતે, પણ તમે જો ઉપરથી છેક નીકળેલો લીલો ભીંડો છે. લીલો ઈ રે. એટલે તમે માર્કેટમાં મૂકો એને, માર્કેટમાં ભાવ આવે. એનો જ ભાવ આવે. એનો જ ભાવ આવે. હા, એનો જ ભાવ આવે. ઓકે, 45 થી 30 રૂપિયા ભાવ આવે. 45 થી 30 રૂપિયા અત્યારે. ઓકે, 80 જબલા ઉતરે છે, એટલે 40 મણ ઉતરે છે. 40 મણ એક બારમાં ઉતરે છે. કેટલા દિવસના? એક દિન ને એક દિવસ. એક દિન છોડી બીજે દિવસે. ઓકે, તો 15 પીકિંગ તમે લીધું તો અત્યાર લગીને અમે જે રૂપિયામાં ગણું તો કેટલા રૂપિયાના ભીંડા થયા હશે? બધો હિસાબ ન કર્યો, હિસાબ નથી કર્યો, પણ 45,000 રૂપિયાનો વેચાણ વધુ થઈ ગયું. 40-45 હજારનું વેચાણ થઈ ગયું છે. ઓકે, હવે બીજી કંપનીના જેવી ભીંડા તમે પેલા વાવતા હશો હા, ઈ વાવતો નું. તો એના કરતા દવાનું માપ ઓછું છે આમાં? હા, ઈ પાકું. 20 દિવસે છાંટી. આ 20 જમણે સાટે છે. 20 દિવસમાં તમે તો દવા 20 જમણમાં આ 20 જમણ ઉપર ખરા ઓછા રહે ભાઈ, તો આપણે ખબર છે. તો હજી આમાં લીલી પોપટે કી કાંઈ રહ્યું નથી, આમાં આવી ગયું છે એટલે પ્રયોગ પાછો કરવો. કાલે એક ફરી અને આમાં મેં ઈ હોય ને 20 દિવસની દવા નહીં છાંટી તમે? હા, 20 દિવસથી દવા દીધી. ફાઇલ નથી તમે સાંભળી શકો છો કે ભીંડા જેવા પાક, જેમાં કે આમ એક કહાવત છે કે ભીંડાને દર 5 દિવસે દવા છાંટવી પડે. હા, નિશા. એમાં 20 દિવસથી કોઈ દવા નહીં છાંટી, કઈ જાતની મવજત નહીં કરી. અત્યારે થોડું વ્હાઇટ ફ્લાય છે, તોય ભીંડા તમે આખા ખેતર જોઈ શકો છો. તમને કોઈ છોડ ઉપર તમને કોઈ રોગ જીવાત કે કોઈ પીળાપણ કે કોઈ ઉકારો તમને નજર નહીં હા, આવે. ઈ પાકું. હવારે આવ્યા હોય ને તો ડમર ફૂલડે હોય. સવારમાં ફૂલ જોવા હવારે આ બધા ફૂલ્યા ને 11 વાગે તો ઈ તો પીળો રેડો. તમે હવારે આવ્યા હોય ને તો વચનબેન ડમ્બર ફૂલ એટલે એટલે ફૂલ લાગે ભર્યા હોય એમ ઉઘડેલા હોય. આ અત્યારે ભીડાઈ ગયા હોય. ભેગા થઈ ગયા. હવારે તો આમ ગમી જાય અંદર આવી એટલે. હા, ઈ નથી અત્યારે. હવારે તો આખી વાડી હોય ફૂલવાડી જેવી. હવે અત્યારે ન દેખાય. બહુ સરસ. હવે બીજી વાત કરું મેં તમને કે કટ લીવ્સ બી છે, પાંદડા એ તો કપેલું છે, એટલે જેટલું કટ લીવ્સ હોય એટલે રોગ જીવાત ઓછી આવે. પેલા થઈ હતી ત્યારે એમ બીક લાગી હતી હો, નિશી હતી. ત્યારે એમ હતું ત્યારે થઈ જાય હોતી જીવત લાગી ત્યારે હતી. ઘેઘુરું એનું કારણ હતું વધારે વરસાદમાં કોઈ બી ભીંડા તમે કરો, પાણી એને વધારે મળે એટલે એનું પાંદડું ચોળું થાય, પણ ઉપરથી જે નીકળી ગયું એટલે સમજી લો. હવે રેડે છે. હવે બીજી ખાસિયત આ ભીંડાની તમે જોઈ શકો છો, ઉપર તમે લાગ તો જોવો છો, આમ સીધા તમે ગણ્યું કે 12 તુલાઈ થઈ કે 13 તુલાઈ થઈ કે 14 તુલાઈ થઈ, પણ તમે એની સાઈડ બ્રાન્ચિંગ જોઈ શકો છો. નીચેથી જે બ્રાન્ચ નીકળે, નીચેથી જે હા, ઈ હવે બધું શરૂ થઈ ગયું. આ ફૂટ બધી હવે શરૂ થઈ. એમાં બી ભીંડા લાગે છે. હા, એટલે ભીંડાનો કોઈ બી ભીંડાનું ઉત્પાદન ક્યારે આપણે ગણી શકીએ કે એને તો લાગ નજીક હોવું જોઈએ, નીચેથી એનો ફોટાવ હોવું જોઈએ, નાની ડાકળી હોય છે, નાની ઢાકડી હોવી જોઈએ. અને તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે હું જે ઊભો છું અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 ભીંડા. હા, 7 તો સિંગ છે, ઈ સિંગ 7 સિંગ ફૂલ છે ઈ દોડવા કહેવાય. સિંગ જ થઈ અને ફૂલ તમે જોઈ શકો છો, અને જોડે જોડે ભીંડા. હા ભીંડા. ટૂંકમાં બધી જ વસ્તુ એક જગ્યા જ, આટલામાં જ. શરૂઆતમાં વરસાદના હિસાબે થોડું ઇન્ટરનેટ ડિસ્ટન્સ વધ્યું. પાછું અહીંયા થઈ હવે જે આગળ વધશે એ એકદમ નજીક ભીંડા લાગશે. આજે તારીખ છે
11 સપ્ટેમ્બર 2024 અને જબરજસ્ત વરસાદ મારા હિસાબથી છેલ્લા 1 મહિનામાં પડ્યો છે એરિયામાં. છતાંય એને કાંઈ થયું નહીં. તોય ભીંડાને કંઈ થયું નહીં. હવે મેં શું કહેવા માંગુ છું હરીશભાઈ કે મારે બીજા એરિયામાં ચોટીલામાં કે આપણે પાલિયાદમાં કોઈ ખેડૂતને ભલામણ કરું તો ભીંડાનું કરાય? હા કરાય ભીંડાનું. વવાય ભીંડો વવાય. પાણી રેસકાણ થતું હોય ને એને ભીંડો વવાય. નિષ્ફળ ન જાય એમ. નિષ્ફળ ના નકર અમારામાં ફેલ જ થાય બધું પણ તોય ભીંડો રહી ગયો જો કૂવો માથે ભીડો જો હા અરે એ તો ભીડ્યો છે, નકર એક જ ધારું ચાલુ હોય પાણી તો એક એક વખડામ તોય આમાં ઉતારવાનું ચાલુ ઉતારતા તો પાણી ભીર્યું હતું જે ફર્યું ઓલે છે નીચે તો ભીર્યું જ છે જોયું મેં ભીર્યું છે ને એ જે હતું ખેડૂને લેણામાં ન આવવું હોય ને તો ભીંડો વવાય. ભીંડોમાં કાઢે બાર હા ભીંડો બહાર કાઢે. અને રુદ્રા 01 તમને સૌથી સારો લાગ્યો. એ તો સારું લાગ્યું બી તો સારું છે તો આજ આપણે જે રિવ્યુ લીધી છે બધા ખેડૂતો જોડે મોરદેવ સીડના રુદ્રા 0 ભીંડા રુદ્રા 01 એનો 01 નામ આપવાનું એક જ મતલબ 1 નંબર ભીંડો. એક સાથે બોલીશું આપણે હવે રુદ્રા 01 એકવાર બોલજો રુદ્રા 01 મોરદેવ સીડ બધાને યાદ રાખવાનું. ધન્યવાદ.